ચાલો બધાને નમસ્કાર અને બધાનું ભાવભીનું સ્વાગત. વધુ એક એન્રિચમેન્ટ સેશનમાં તમારા બધાનું અભિવાદન ધ ડાયનેમિક બુક ફેન્સ તરફથી. મિત્રો, કલમનો કસબ નિખારવા જેવો હોય છે અને કલમ છે એનું કવચ છે એ આપણે મહેસૂસ પણ કર્યું છે. વાર્તા વાંચવી, સાંભળવી આપણે બધાને ગમતી હોય છે અને આપણો તો પ્રયત્ન એવો હોય છે કે જ્યાં પણ તત્વ સત્વ હોય એ સંપ્રાપ્તિ આપણને થાય એ માટેના ભરપૂર પ્રયત્ન આપણે કરતા હોઈએ. આજે આપણે મિત્રો થોડી વાત એ રીતે કરવી છે કે એક લેખક મિત્ર સાથે આપણે વાત કરીશું અને સરસ મજાની અદ્ભુત વાર્તાઓ તેઓ લખે છે. ઘણા બધા વર્ષો થયા લખે છે અને ઘણા બધા મેગેઝિન્સ અખબારોમાં એ પ્રકાશિત થતી રહે છે. ચમત્કૃતિ સાધતી એ બધી વાર્તાઓ છે એ વાંચવી જાણવી આપણને માણવી ગમે એ પ્રકારની વાર્તાઓ હોય છે. ઉપરાંત તેઓ માનવ પ્રેમી વ્યક્તિત્વ છે, એટલે મૈત્રી કેળવવાનો એમનો શોખ. એટલે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે અજાણ્યા મલકમાં એમને જવાનું થયું હોય તો એમની સાથે પણ એ આત્મીયતા સાથે વાત માંડી શકવાનું સામર્થ્ય ધરાવતું વ્યક્તિત્વ છે. તેઓ છે દુર્ગેશ ઓઝા, કે જેઓ પોરબંદર ખાતે વસવાટ કરે છે. અત્યારે મારી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે. આપણે તમામ મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. દુર્ગેશભાઈ નમસ્કાર. નમસ્કાર સલીમભાઈ, નમસ્કાર. કેમ છો? બસ આનંદમાં, ખૂબ આનંદમાં. ખૂબ સરસ. બસ એકદમ ફાઇન. હવે આપણે ફોન પર વાત થયેલી દુર્ગેશભાઈ, જ્યારે તમે બેંગ્લોર ગયા હતા અને તાજેતરમાં જ બેંગ્લોર ખાતે જે ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે જે ટેસ્ટ મેચ રમાતી હતી અને એ ટેસ્ટ મેચ જોવા માટે તમે ત્યાં ગયા હતા અને એ વખતે તમને જે રોચક અનુભવો થયા હતા એ મને સાંભળવા સમજવા ખૂબ ગમ્યા હતા. તો મને એમ થયું ચાલો તમારી સાથે વાત કરું અને આપણા મિત્રો છે એમના સુધી આ રસપ્રદ વાત છે એ આપણે આ રીતે પહોંચતી કરવાનો પ્રયત્ન કરીએ. તો થોડી વાત મિત્રો સમક્ષ આપણે એ મૂકીએ. દુર્ગેશભાઈ, ગમશે બધાને? જરૂર. બેંગ્લોર જવાનું થયું અને ત્યાં મારા દીકરી જમાઈ ત્યાં રહે છે, એટલે મને કે આપણે આવ્યા છો તો મેચ જોઈને જાય. અને મેચ જોયો એટલે અમે લોકો ગયા. તો પહેલા દિવસે તો વરસાદ બહુ હતો, જબરદસ્ત, એટલે ધોધમાર વરસાદ હતો, એટલે મેચ તો રમાયો નહીં, પણ અમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો. અને ત્યાં બધા કોઈ મેરઠથી આવ્યું હતું, કોઈ ગુજરાતથી આવ્યું હતું, અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ શહેરોમાંથી બધા આવ્યા હતા અને બધા રમતવીરો હતા. એટલે બધા સાથે મેં વાત માંડી, તમે ક્યાંથી છો? એટલે એ લોકો બધા કીધું કે હું અહીંયા રમું છું, અને કોઈ જાતની ઓળખાણ નહીં, અને સીધી વાત શરૂ કરી દીધી. અને બધા એટલે મિત્રો થઈ ગયા થોડી, જાણે કે વર્ષોથી આપણને જાણતા હોય. પછી પછી હું અંદર અમને એન્ટ્રી આપી થોડો વખત, 1-1.5 કલાક પછી. અને અમે લોકો ત્યાં નિયમ છે કે આપણે જઈએ ત્યારે સિક્યોરિટી ચેક, તો એટલું મોટી કક્ષાનો મેચ રમાતો હોય એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાનો, એટલે સિક્યોરિટી ચેક ચાલતું હોય. સિક્યોરિટી ચેકમાં ઓફિસર બેઠા હતા, બધા ચેકિંગ કરતા હતા. તો હું સીધો ત્યાં ગયો, કોઈ ઇન્ટ્રોડક્શન નહીં, સીધી વાત કરી. મેં કીધું આપકો રાગ દીપક ગાના ચાહીએ. એટલે એ તો કદાચ સાઉથની ભાષા જાણતા હશે કે હિન્દી નહીં જાણતા કે ઓછું જાણતા હશે, પણ એને કીધું ક્યાં? એટલે મેં કીધું, પછી મેં समझाया कि हम अगर आप दीपक गाएंगे ना तो बरसात चली जाएगी और धूप आएगी और उसके तो टेस्ट मैच चालू होगा. खूब सरस. अरे એ ઓફિસર બહુ ખતરા હસી પડ્યા અને મને કીધું આપ અંદર જાઈએ, બસ આપકા ચેકિંગ હો ગયા. ખૂબ જ સરસ, રસપ્રદ, એકદમ રસપ્રદ. એટલે સાંગીતિક અભિવ્યક્તિ તમારી હતી અને એકદમ સર્જનાત્મક રીતે તમે આખી વાત મૂકી આપી. એટલે મને લાગે છે કે આ જે ચમત્કૃતિ સાધતી જે વાર્તાઓ તમે લખો છો એમાં આ બધું કામ આવતું હોય છે દુર્ગેશભાઈ. બહુ કામ આવતું. અને પછી બીજા દિવસે વરસાદ રહી ગયો અને હું બીજા દિવસે પણ અમે લોકો જોવા ગયા હતા. તડકો સરસ હતો, પણ પ્રકાશ તો હતો, પણ એના ચહેરા પર પ્રકાશ હતો સિક્યુરિટી ઓફિસર. અને એને તરત મને કીધું કે હવે તમે અંદર જ જાઓ, ચેકિંગ થઈ ગયું તમારું. અને ત્યાં અંદર પણ પોલીસ હતા, કારણ કે મેચ શરૂ થઈને થોડી વાર હતી ત્યારે, આગલા દિવસની વાત કરું છું, ત્યારે મેં મારો પરિચય આપ્યો થોડો, અને એટલો બધો ખુશ થઈ ગયો કે એને મને ફોલો કર્યો ફેસબુકમાં કે સમથિંગ કે બીજે. એટલે મારે કહેવાનું એ છે કે તમે કોઈ પણ અજાણ્યા માણસ સાથે આમ વાત કરી શકો ને તો મજાનું છે, કારણ કે જાણીતાને તો બધા વાત કરે, અજાણ્યાને પોતાને બનાવવાની જે મજા છે ને એ આખી અનેરી છે. અને આનંદ રાજેશ ખન્ના બનવાની મને બહુ મજા આવે. ના, એ ખૂબ મહત્વની વાત છે. એટલે તમે પોતિકાપણાનો અહેસાસ કરાવી શકો. એટલે તમે ખૂબ જેને આપણે ગણીએ ને કે જે મૂલ્યનિષ્ઠ શિક્ષણની બધી વાત થતી હોય, એટલે જે મૂલ્યો છે, મૂલ્ય આધારિત આખું સમાજ નિર્માણ થાય અને દરેક વ્યક્તિત્વ છે
કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિ હોય પણ એનામાં આ ગુણ હોય જેને સદગુણ ગણી શકાય, સદમૂલ્ય ગણી શકાય, અને એને કારણે જે પછી આપણને આઉટકમ મળે છે, જે પરિપાક મળે છે, જે નિપજ આવતી હોય છે, એ પણ મને લાગે છે ઉત્કૃષ્ટ હોય છે. સાચી વાત છે. અને આપણે જે કહીએ છીએ ને કે રમત સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે ત્યાં જાતિ, ધર્મ, કોમ કોઈ જાતના ભેદભાવ નડતા નથી. અને કોઈ અમને મેં કોઈને નથી પૂછ્યું, એને અમને નથી પૂછ્યું કે તમે કોણ, ક્યાંથી, કેવા છો. બસ એક મજા આવી ગઈ અને બધા મિત્રો થઈ ગયા પોતાના. આ એક મોટી ઉપલબ્ધિ કહી શકાય, મારી નહીં પણ સમાજ માટેની કહી શકું છે. અને રોમાંચક ક્ષણ હોય છે. એટલે મેચ વખતે મેચ નિહાળવા માટે એ સ્ટેડિયમનો જે સ્ટેડિયમમાં મેચ જોવી દુર્ગેશભાઈ, કારણ કે આપણે જો કોમેન્ટ્રી સાંભળતા રેડિયો પર કે પછી દર્શક તરીકે આપણે જ્યારે પેલા ટીવી સામે આપણે જ્યારે કોમેન્ટ્રી છે એનું લાઈવ જીવન પ્રસારણ થતું હોય અને આપણે નિહાળતા હોય ટીવી પર કે યુટ્યુબ પર કે અન્ય માધ્યમ થકી, તો એ તો બરાબર છે. પણ તમે રૂબરૂ જ્યારે સ્ટેડિયમમાં હો અને આવી આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ હોય તો એનો રોમાંચ છે એ અદ્ભુત હોય છે. થોડી એ વાત કરશો તમે દુર્ગેશભાઈ? મિત્રોને ગમશે, કારણ કે ઘણા બધા મિત્રો અત્યારે આપણને જે સાંભળે છે કે આ જે ક્લિપમાંથી પસાર થઈ રહ્યા છે એમાંથી અમુક મિત્રોએ આ પ્રકારની મેચના સાક્ષી બનવાનો મોકો મળ્યો હશે અને કદાચ ન પણ મળ્યો હોય, પણ એનો રોમાંચ છે એ તો મહેસૂસ કરી જ શકાય એવો હોય છે. તો થોડી એ તમે વાત કરશો? જરૂર. અને એ તમે બહુ સાચી વાત કરી કે તમે કોઈ પણ કાર્યક્રમ જીવંત જોવો, કાર્યક્રમ હોય કે મેચ, એની આખી મજા અલગ જ છે. અમે લોકો સ્ટેડિયમમાં ગયા એટલે એટલું બધું સરસ વાતાવરણ હતું, બધા ત્યાં પ્રેક્ષકો બેઠા હતા અલગ અલગ જગ્યા, અને જે શું કહે ચિચિયારી પડે આનંદની, કોઈ વિકેટ પડે ઓહો કરીને, એટલે એ આખી અને સુંદર મજાનું ગ્રાઉન્ડ હતું ચિન્નાસ્વામી સ્ટેડિયમ, અને એટલા બધા સરસ સ્ટેન્ડ અને બધું સજાવેલું હતું. અને એ રોમાંચ હતો ને, કોઈ વિકેટ પડે એટલે મોહમ્મદ સિરાજ બોલિંગમાં આવે અને એ સરસ મજાની ફિલ્ડિંગ કરે તો કે ડીએસપી એના વિશે બધા જોરથી બોલાવીને એ લોકોને પ્રોત્સાહન આપતા હતા. એનો પણ પ્લેયર હેનરી કરીને હતો, એ જેને રનિંગ કેચ કર્યો બુમરાહનો, બહુ અદભુત કેચ કર્યો, તો એને પણ વધાવતા હતા. એટલે ત્યાંનું ઓડિયન્સ હતું ને એ બહુ રમત પ્રેમી હતું. કોઈ એક વ્યક્તિ પૂરતું નહીં કે ભારતીય સારું કરે તો જ, કોઈ પણ ખેલાડી સારું કરે તો અને દાદ આપતું હતું. અને રોમાંચ તો છે જ કે તમે ટીવીમાં વિકેટ પરથી જો ઓહ કરો ને ત્યાં જે મોટો શોરબક્કો થાય જોરદાર, અને પછી કોઈ ત્યાં નાસ્તો લેવા આવે વેચવા વાળું, ત્યાંથી બધા નાસ્તો લેતા હોય એની સાથે વાત કરે, પછી આજુબાજુ શિક્ષકો બેઠા હોય એની સાથે અમે લોકો વાત કરતા, અરે આમ કર્યું તો આમ કર્યું તો, એટલે એ આખો અલગ રોમાંચ હતો. અને પછી ટીવી તમારો સ્ક્રીન ઉપર તમારો ચહેરો આવે એટલે સામે કેમેરો મંડાતો હોય ત્યારે પણ બધા અલગ અલગ મનોભાવ વ્યક્ત કરતા હોય અને બહુ મજા આવે. એટલે એ વાતો અલગ હતું. જેમાં આપણે કહીએ ને કે પિક્ચર આપણે થિયેટરમાં જોઈએ એની જે મજા છે ઓડિયન્સ સાથે અને ટીવી ઉપર જોઈએ, ફરક તો પડે જ આખો ઘરે થાય. એટલે જે આપણે ચોપડીની વાત કરીએ કે તમે મોબાઈલમાં વાર્તા વાંચો એના કરતા તમે ચોપડી હાથમાં લઈને વાંચો. એટલે એ ખૂબ મહત્વની વાત છે. અને કલ્પન શક્તિ જે આપણે કલ્પના કરીએ છીએ એનો રોમાંચ જુદો છે. અને જ્યારે સાદ્રશ તમારી સામે જ આખું દ્રશ્ય ઉપસ્થિત થતું હોય અને સાથે તમારી સાથે પ્રેક્ષકો છે અને પ્રેક્ષકો છે એના જજ્બાત છે, એનો જે જુસ્સો છે, એનો જે રોમાંચક ક્ષણો માણવાનો એનો અહેસાસ છે, આ બધાના તમે સાક્ષી બનો છો દુર્ગેશભાઈ. એટલે એનો આનંદ આખો એકદમ નિરાળો, અવર્ણનીય હોય છે મારી દ્રષ્ટિએ. બહુ સાચી છે. અને એ પાછો અવર્ણનીય તો હોય જ છે પણ અવિસ્મરણીય હોય છે, કારણ કે એ કદી ભૂલાતો નથી. બિલકુલ. કારણ કે આપણે કદાચ ટીવીમાં કે જોશું કે બીજે ક્યાંય કાર્યક્રમ રેકોર્ડિંગ સાંભળીએ ક્યાંય તો એની મજા છે એવું નથી, એની પણ ટેકનોલોજીનું સ્વાગત જ છે, પણ જીવનની જે મજા છે ને એ તો અદભુત આખી અનોખી ઘટના છે. એટલે એનું સાક્ષી ક્યારેક આપણે બનવું જ જોઈએ. હું તો આ સંદર્ભમાં એક બીજી વાત તમને જો કહું છું, એ વાર્તા સંદર્ભમાં પણ કહું છું કે આપણે ઘણીવાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસે જાય તો આપણે કહીએ કે હેપી જર્ની, શુભ યાત્રા, પણ એના કરતા આપણે ઘરે જઈને મળીએ તો જીવંત યાત્રા કેવી સરસ લાગે. એટલે જીવંતની મજા એને એમ થાય કે હું લાગણી વાત આવે ત્યારે જીવંત સંપર્ક રહેવો જોઈએ, અને આ જીવંત સંપર્ક રહે તો ઘણાના જીવન સરસ થઈ જાય. ના ખૂબ જ સરસ વાત કરી. અને આ તકે મને દુર્ગેશભાઈ તમારું બીજું એક લખાણ યાદ આવ્યું. તમે ક્યાંક લખ્યું હતું અને એમાં તમે બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા અને એનો જે રોમાંચ હતો એ તમે સરસ રીતે વર્ણવ્યો હતો. આ ક્રિકેટની કોમેન્ટ્રીની અને ક્રિકેટ મેચ તમે આંતરરાષ્ટ્રીય સ્તરની ટેસ્ટ મેચ જોવા માટે ગયા, એની સાથે મને આ વાત યાદ આવી કે તમે એવું કંઈક સરસ લખાણ લખ્યું હતું, એમાં બાળકોમય તમે બની અને બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા ક્યાંક. થોડી એ વાત તમને યાદ હોય તો તમે એ વાત અત્યારે મિત્રો સામે મૂકશો તો મિત્રોને ગમશે. આ બેંગ્લોરની જ વાત હતી. એકચ્યુઅલી બેંગ્લોરમાં હું સૌથી પહેલા ગયો ત્યારે પહેલા તો ક્રિકેટ મેદાન ગોત્યું, એટલે
મારા જમાઈ આદિત્યને કહ્યું તો આદિત્ય કે છે અહીંયા નજીકમાં જ છે, અને દીકરી અંતરા પણ ત્યાં જ હતી, એટલે એ લોકોએ કીધું કે અહીંયા થોડુંક દૂર છે પણ જવાશે. એટલે અમે લોકો, હું તો બસ એ બધા તો હતા, પછી હું 1-8 કિલોમીટર ચાલીને ત્યાં ગયો તો છોકરાઓ બધા રમતા હતા. છોકરાઓ એટલે 10, 12, 15 વર્ષના પણ રમતા હતા અને મોટા પણ રમતા હતા. એટલે મેં કીધું કે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ, ओके, मुझे क्रिकेट खेलना आपके साथ, आ जाइए फिर. એટલે એને મને કોઈ ક્વેશ્ચન નથી કર્યો કે તમે ક્યાંથી આવો છો, ને મેં ખાલી એમ કીધું ગુજરાતથી આવું છું, હિન્દીમાં વાત કરી થોડી, અને એ લોકો શરૂઆત કરતી હતી. પછી મને કે અંકલ આપ રોજ આના. ગ્રેટ. અને પછી તો હું ત્યાં દરેક દિવસ રોકાણો હોઈશ અને હું દરરોજ જાઉં. અને પછી તો બોલિંગ સારી પડે કુદરત. હજી આજની તારીખે 59 વર્ષની ઉંમરે મારી બોલિંગ ભગવાનની કૃપાથી સારી પડે છે. મને બોલિંગ આપે, રનડાઉન આપે, અને ટૂંકમાં એન્જોય એટલું સરસ. એને ક્યારે એમ નથી થયું કે આ અલગ પ્રાંતમાંથી આવ્યો તો આપણે બોલિંગ આપીએ, બેટિંગ બોર્ડ આપીએ. નહીં સર, આપ પહેલે. મેં નહીં, આપ પહેલે નહીં. અને ત્યાંની એક મોટી કંપની, ડેલ કંપની ત્યાંની છે, એના બધા કાર્યકર્તાઓ બધા હતા, કર્મચારીઓ. એક આખો મેચ હતો, એની ટુર્નામેન્ટની પ્રેક્ટિસ કરતા હતા. એને એમાં મને રમાડ્યો કે પ્રેક્ટિસમાં તમે આવો, તમારી બોલિંગ સારી પડે છે. અમે લોકો 15 દિવસ એન્જોય કર્યું. અચ્છા, વેરી નાઇસ, વેરી નાઇસ. એટલે રમત છે, ખાસ કરીને ક્રિકેટની રમતની વાત કરીએ છીએ, કોઈ પણ રમત હોય, એ બધાને જે જોડી આપે છે દુર્ગેશભાઈ, એ તમે અનુભવ્યું અને તમે આ જે ઉદાહરણ મિત્રો સમક્ષ મૂક્યા, એ ખરેખર પ્રશંસનીય તો છે જ, પણ સાથે સાથે એમાં આ પ્રકારના મૂલ્યો પણ સમાવેશ છે કે ખરેખર આપણે બધા એક જ છીએ, અને આપણને આ પ્રકારની પ્રવૃત્તિ, આ પ્રકારની રમત થકી પણ આપણે બધાની વચ્ચે ઐક્ય, જે સર્વધર્મ સંભાવની આપણે વાત કરતા હોઈએ, બરાબર છે. અને એ આત્મસાત કરી શકાય એ પ્રકારની આખી ઘટના છે દુર્ગેશભાઈ. હા, સાચી વાત છે. અને તમે બાળકની વાત કરી તો મને યાદ આવી ગયું કે હું જયારે બેંકમાં નોકરી કરતો, ત્યારે સાંજે 6 વાગે છૂટી ના આવું એટલે બધા બાળકો મારી રાહ જોતા. બાળકો એટલે કેવડા 8-10 વર્ષથી મોટા નહીં. ઓકે. અને ત્યાં બેડમિન્ટન રમતા હોય, ઊભી ખો મને રમાડે. અચ્છા, વેરી ગુડ. અને હા, અને કે હવે તમે રમો મારી સાથે, પકડા પકડી રમો, સાત તાળી રમો, પછી કેરમ રમીએ, ચેસ રમીએ અમે. એટલે પછી મને ખીજાઈ પણ શકે કે ભાઈ તમે આમ કેમ કરો છો, આમ ન ચાલે. એટલે હું એટલો ખુશ થાય કે મને આ લોકો 10 વર્ષના છોકરાઓ, 56 વર્ષના બાળકને ખીજાઈ શકે છે, એ મોટી ઉપલબ્ધિ. કારણ કે આ ઉંમરનો જનરેશન ગેપ એવો છે કે તમે એટલું કહી ન શકે બાળક, પણ મને એ બાળકની જેમ ટ્રીટમેન્ટ આપતા, એટલે મારા માટે મને આનંદની વાત હતી આ. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તો દુર્ગેશભાઈ, ચોક્કસપણે મિત્રોને તમે જે આ રસપ્રદ કિસ્સા, રસપ્રદ પ્રસંગો એમની સાથે શેર કર્યા આ માધ્યમ થકી, તો ચોક્કસપણે મિત્રોને ગમ્યા હશે. અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આ પ્રકારના વધુ રસપ્રદ મુદ્દાઓ સાથે અને તમારા જે અન્ય કૌવત અને કસબ છે વાર્તા વિશ્વના, એના વિશે રસપ્રદ વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે અત્યારે આ બધું શેર મિત્રો સાથે કર્યું, તો એ માટે ધ ડાયનેમિક બુક ફેન્સ વતી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવાને બદલે કૃતજ્ઞતા સાથે તમારી સાથે અમે એ શેર કરીએ કે તમે જે કાર્ય કરો છો એમાં તમે દિન બ દિન ખૂબ સરસ પ્રગતિ કરો અને નવા આયામ અને નવા શિખરો તમે સર કરી શકો એ માટેની અભ્યર્થના. ધન્યવાદ સલીમભાઈ, આપે પણ સરસ લાગણી દાખવી. આપની શુભ લાગણીનું પણ હું અભિવાદન કરું છું. ધન્યવાદ, ધન્યવાદ. તો મિત્રો, આ મુકામ પર અટકીએ. ફરી મળીશું ત્યારે વિશેષ વાત કરીશું. અત્યારે આ મુકામ પર અટકીએ. નમસ્કાર, આવજો, ધન્યવાદ.